નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ઘણા ઊંડા અને રસપ્રદ ગ્રંથ યોગ વશિષ્ઠમાં ઉતરી રહ્યા છીએ. નમસ્કાર. ખાસ કરીને પુસ્તક 4 સ્થિતિ પ્રકરણ એના અધ્યાય 49 થી 56 પર આપણે ધ્યાન આપીશું. બરાબર. આપણી પાસે જે સ્ત્રોતો છે એ જીવનમાં જ મુક્તિ એટલે પેલી જીવન મુક્તિ એ કેવી રીતે શક્ય બને અને મન અને વાસ્તવિકતાનો એમાં શું રોલ છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણો આશય છે કે આજે થોડા જટિલ લાગે એવા વિચારોમાંથી મુખ્ય સમજણ શું છે એ તારવીએ. બરાબર કહ્યું. અને આ અધ્યાયોમાં ખાસ તો ઋષિ દાસુરની કથા અને એમના જે ઉપદેશો છે એ મુખ્ય છે. હા, યોગ વશિષ્ઠની સ્ટાઇલ જ છે, ખબર છે, કે રૂપકો અને વાર્તાઓથી ગહન સત્યો સમજાવે. અને આ અધ્યાયો તો એના શું કહેવાય ઉત્તમ ઉદાહરણ છે. આપણે જોઈશું કે દાસુરના જે અનુભવો છે, એમની જે સમજ છે, એ આપણને ભ્રમણાઓથી, ખાસ કરીને આપણા પોતાના મનની બનાવેલી ભ્રમણાઓથી પર થવામાં કેવી રીતે મદદ કરી શકે, જેથી જીવતા જીવતા જ એક શાંતિનો અનુભવ થાય. હા, અને આ જીવન મુક્તિનો વિચાર જ મતલબ બહુ જ અલગ છે નહીં? કે મુક્તિ માટે શરીર છોડવાની રાહ જોવાની નથી, પણ આ સ્થિતિ સુધી પહોંચવું કઈ રીતે? મને લાગે છે શરૂઆત બ્રહ્માંડને એક નવી રીતે જોવાથી થાય છે. અધ્યાય 49માં પેલું કદંબવનનું વર્ણન છે એ ખૂબ કાવ્યાત્મક છે. ખરેખર. અને એ વર્ણન ખાલી કાવ્યાત્મક જ નથી, પણ ઊંડા દાર્શનિક સત્ય તરફ ઈશારો કરે છે. કદંબવનને એક સ્વર્ગ જેવું બતાવ્યું છે, જ્યાં દરેક ફૂલ, પક્ષી, વેલ જાણે દેવતાઓનું જ રૂપ હોય. આ સીધું પેલું અદ્વૈત વેદાંત છે ને, હા, એને સ્પર્શે છે કે આ સૃષ્ટિ અને પરમ ચેતના બ્રહ્મ એ અલગ નથી. જે પણ દેખાય છે એ પેલી દિવ્યતાનું જ એક પ્રગટ રૂપ છે. જેમ કે પેલો મોર. હા, મોરને દિવ્ય સૌંદર્યનું પ્રતીક કયા છે. પેલી મધમાખીઓનું ગુંજારો એ જીવન અને ભક્તિના ચક્રનું સૂચન કરે છે. આખું વન જાણે બ્રહ્માની સર્જન શક્તિનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન હોય એવું લાગે. અને પેલું કદંબ વૃક્ષ કોતે એને શાણપણ અને સ્વર્ગ પૃથ્વી વચ્ચેના સેતુનું પ્રતીક કહ્યું છે. એટલે અહીં પ્રકૃતિને ખાલી ભૌતિક નહીં પણ ચેતનાના પ્રતીક તરીકે જોવાની વાત છે. બિલકુલ. અને આ જ દ્રષ્ટિ છે ને એ અધ્યાય 50માં વધારે સ્પષ્ટ થાય છે. જ્યારે દાસુર પેલા કદમવૃક્ષની ટોચ પરથી આખા બ્રહ્માંડને એક વિરાટ દિવ્ય અપ્સરાના રૂપમાં જુએ છે. ઓહ, પેલું નદીઓ એના હાર, પર્વતો સ્તંભ, સૂર્યચંદ્ર કુંડળ. હા, એ જ. આ કોઈ ખાલી કલ્પના નથી, પણ એક ધ્યાનની અનુભૂતિ છે, જ્યાં બધી ભિન્નતાઓ ઓગળી જાય અને સૃષ્ટિની એકતા, એનું કનેક્શન દેખાય. મહત્વનો મુદ્દો એ છે કે આખું વિશ્વ એ એક જ તત્વનું નૃત્ય છે. પણ પછી અધ્યાય 55માં એ જ કદંબ વૃક્ષનું વર્ણન લગ્નના પોશાકમાં સજ્જ હોય તેવું આવે છે. આ શું એ જ દિવ્યતાની વાત છે કે પછી કંઈક બીજું કહેવા માંગે છે? અહીં થોડોક શું કહેવાય સૂક્ષ્મ ભેદ છે. એ વર્ણન પ્રકૃતિનું સૌંદર્ય, એની પવિત્રતા બતાવે છે, જાણે દિવ્યતા અને પ્રકૃતિનું મિલન થયું હોય. હા, પણ યોગ વશિષ્ઠ હંમેશા આપણને યાદ દેવડાવે છે કે આ બધું સૌંદર્ય, આ રૂપ, એ માયાનો જ એક ભાગ છે. માયા એટલે ભ્રમણા? હા, ભ્રમણા. પણ એનો અર્થ એવો નહીં કે એ ખરાબ છે. એ એક મોહક પણ ક્ષણિક પ્રતિબિંબ છે. એની પ્રશંસા કરો, એનું સૌંદર્ય માણો, પણ એમાં ફસાઈ ના જાઓ. અચ્છા. કારણ કે એ અંતિમ સત્ય નથી, પણ એની તરફ ઈશારો કરતું એક સાઇન જેવું છે. એટલે કદંબવન આપણને અદ્વૈત પણ દેખાડે છે અને માયાનું સ્વરૂપ પણ સમજાવે છે. ખૂબ રસપ્રદ. તો બ્રહ્માંડની એકતા અને આ માયાના ખેલને સમજ્યા પછી લાગે છે કે ફોકસ આપણા પોતાના મન પર આવે છે. અધ્યાય 52 અને 53માં પેલી રાજા ખોટની જે વાર્તા છે એ સીધી મનની જ વાત કરે છે, ખરું ને? હા, બરાબર. રાજા ખોટ એ મનનું એકદમ શક્તિશાળી રૂપક છે. એને વાયુ જન્મેલો કયો છે. કેમ? કારણ કે મન પવન જેવું ચંચળ છે, અસ્થિર છે, સતત ગતિમાં રહે છે. શક્તિશાળી છે, પણ અનિયંત્રિત. અને કથા કહે છે કે આ રાજા ખોટ બ્રહ્મની શૂન્યતામાં એક ભવ્ય શહેર બનાવે છે. આ શહેર એટલે? આપણું શરીર, આપણી દુનિયા. હા, આપણું શરીર, આપણી દુનિયા, આપણો અનુભવ, આ બધું મનની જ રચના છે, એમ કહેવા માંગે છે. એટલે એટલે કે આપણી આસપાસની દુનિયા, આપણું શરીર એ ખરેખર બહાર નથી પણ આપણા મનમાં રચાયેલું છે.
પેલી શહેરની જે ડિટેલ્સ છે 14 પ્રાંત 7 તળાવ 2 દીવા એ શું બતાવે છે? એ ડિટેલ્સ બતાવે છે કે આપણી જે રિયાલિટી છે એ કેટલી જટિલ રીતે મન દ્વારા બનેલી છે. 14 પ્રાંત એટલે કદાચ જુદા જુદા લોક અથવા અનુભવના લેવલ્સ. 7 તળાવ એટલે કદાચ અસ્તિત્વના 7 સમુદ્રો. અને સૂર્યચંદ્ર એ તો દ્વૈતનું પ્રતીક છે. સારું ખરાબ, દિવસ રાત, સુખ દુઃખ. હમ અને આ બધું ક્યાં રચાયું છે? બ્રહ્મની શૂન્યતામાં. મતલબ કે મૂળમાં તો શુદ્ધ ચેતના સિવાય કંઈ નથી, પણ મન એના પર આખી દુનિયાનું ચિત્ર ઊભું કરે છે. આ સમજવું એ જીવન મુક્તિ તરફનું મોટું પગલું કહેવાય. ચોક્કસ, કારણ કે જો દુનિયા મનની રચના છે તો મનને સમજીને, એને બદલીને આપણે આપણા અનુભવને બદલી શકીએ છીએ. પણ આ રાજા ખોટ્ટ એટલે કે મન થોડો તાનાશા જેવો નથી લાગતો? અધ્યાય 53માં કહે છે કે એ પોતાની અનંત ઈચ્છાઓ પૂરી કરવા માટે સતત ભવિષ્યના ઘર માટે નવું મકાન બનાવ્યા કરે છે. આ થોડું ડરામણું લાગે. હા, એ ચેતવણી જ છે. આ નવું મકાન બનાવવાની વાત એ સીધી પુનર્જન્મના ચક્ર એટલે કે સંસાર તરફ ઇશારો કરે છે. ઓહ, મન પોતાની ઈચ્છાઓ, પોતાની ઓળખ, હું શરીર છું, હું આ છું, સાથે એટલું બધું જોડાઈ જાય છે કે એ સતત નવા અનુભવો, નવા શરીરો અને નવા દુઃખોનું નિર્માણ કરતું રહે છે. અને શરીરને પણ એક ઘર કહ્યું છે જેમાં 9 તિરાડો છે. બરાબર. આંખો, કાન, નાક વગેરે આ ઇન્દ્રિયોના દરવાજા છે, જેના દ્વારા મન બહારની દુનિયા સાથે જોડાય છે અને વધારે ભ્રમણાઓમાં ફસાય છે. જ્યાં સુધી મન આ રીતે વર્તે છે ત્યાં સુધી સાચી શાંતિ કે મુક્તિ શક્ય નથી. અને આ મનના ઘરમાં એટલે કે શરીરમાં પેલો યક્ષ કે રાક્ષસી રક્ષક કોણ છે જેને અહંકાર કહ્યો છે? એની શું ભૂમિકા છે? એટલે કે અહંકાર, હું અને મારુંનો ભાવ, એ આ શરીરરૂપી ઘરનો ચોકીદાર છે. એ આ ભ્રામક ઓળખ, હું આ શરીર છું, આ મન છું, ને પકડી રાખે છે અને આત્માને સંસારના ચક્રમાં ફસાવી રાખે છે. યોગ વસિષ્ઠ અહંકાર માટે એક બહુ ધારદાર સરખામણી વાપરે છે, ખબર છે? શું? અહંકાર શરીરમાં કોઠારમાં ઉંદરની જેમ રહે છે, પણ જ્ઞાનનો પ્રકાશ થતાં જ તે ભાગી જાય છે. વાહ! એટલે કે અહંકાર કોઈ નક્કર વસ્તુ નથી, પણ અજ્ઞાનનું પરિણામ છે. જેમ અંધારામાં દોરડું સાપ જેવું લાગે એમ. બરાબર. એ જ અહંકાર એ અવિદ્યા એટલે કે અજ્ઞાનનું જ એક રૂપ છે. એ એક માનસિક ગાંઠ છે જે આપણને આપણા સાચા, મુક્ત સ્વભાવથી દૂર રાખે છે. એટલે જે ક્ષણે જ્ઞાન થાય, હા, જે ક્ષણે સમજાય કે હું શરીર કે મન નથી પણ શુદ્ધ ચેતના છું, તે જ ક્ષણે આ અહંકારરૂપી ઉંદર ભાગી જાય છે. એટલે જ યોગ વસિષ્ઠ શરીર અને મન પર આધારિત ઓળખને દુઃખનું મૂળ ગણાવે છે અને એનાથી પર થવાની વાત કરે છે, કારણ કે શરીર અને મન બંને અનિત્ય છે, બદલાતા રહે છે. સમજાયો. તો જો મન અને અહંકાર ભ્રમણા રચે છે તો આ બધી રચના પાછળનું બળ શું છે? અધ્યાય 54માં પેલો ભાવ્ય એના પિતા દાસુરને આ જ સવાલ પૂછે છે. ઈચ્છા વિશે. ઈચ્છા ક્યાંથી આવે છે અને એનો નાશ કેવી રીતે કરવો? હા, અને દાસુરનો જવાબ બહુ ઊંડો છે. એ કહે છે કે ઈચ્છા મૂળભૂત રીતે અલગાવની ભાવનામાંથી જન્મે છે. અલગાવ? હા, જ્યારે મન કોઈ વસ્તુને પોતાનાથી અલગ અને મેળવવા જેવી માને છે ત્યારે તૃષ્ણા જાગે છે. આ ભાવના દુઃખનું મૂળ છે. પછી આ ઈચ્છા એક પાતળા વાદળની જેમ ફેલાઈ જાય છે અને સત્યના આકાશને ઢાંકી દે છે. એટલે આપણે વસ્તુઓને જેવી છે તેવી નથી જોઈ શકતા, પણ આપણી ઈચ્છાઓના રંગીન ચશ્મામાંથી જોઈએ છીએ. એટલે પેલી કમળાવાળી આંખવાળી વાત અહીં લાગુ પડે કે જેને કમળો થયો હોય એને બધું પીળું દેખાય. હા, એ જ વાત. ઈચ્છા આપણી દૃષ્ટિને શું કહેવાય ડિસ્ટોર્ટ કરી દે છે. જે વસ્તુઓ ખરેખર સુખદાયક નથી, ક્ષણિક છે, એને પણ અત્યંત મહત્વની અને જરૂરી બનાવી દે છે. અને પેલી ચોખાના ફોતરાવાળી ઉપમા? એ પણ સરસ છે. જેમ ચોખાના દાણા પર ફોતરા ચોંટેલા હોય પણ એ સહેલાઈથી દૂર થઈ શકે, હા, તેમ દુનિયાવી આસક્તિઓ અને ઈચ્છાઓ પણ ઉપરછલ્લી છે. જ્ઞાન અને વિવેકથી એને દૂર કરી શકાય છે અને વસ્તુઓનું સાચું, અનિત્ય સ્વરૂપ જોઈ શકાય છે. પણ એક રસપ્રદ વાત એ છે કે દાસુર એમ પણ કહે છે કે ઈચ્છા જ દુનિયાનું સર્જન કરે છે, જેમ મોજા સમુદ્ર બનાવે છે. આ થોડું વિરોધાભાસી નથી લાગતું? જો ઈચ્છા ભ્રમણા છે તો એ દુનિયા કેવી રીતે બનાવી શકે?
આ યોગ વશિષ્ઠની ખાસિયત છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે આપણી જે અનુભવાતી દુનિયા છે, આપણો જે સંસાર છે, એ આપણી વાસનાઓ અને ઈચ્છાઓનું જ પરિણામ છે. એટલે આપણી ઈચ્છાઓ જ આપણને કર્મ કરવા પ્રેરે છે અને કર્મના ફળરૂપે સુખ-દુઃખ મળે છે અને આ ચક્ર ચાલ્યા કરે છે. એટલે કે જો ઈચ્છાઓ ન હોય તો આ બંધનકારક સંસાર પણ ન હોય. શુદ્ધ ચેતના તો જેવી છે તેવી જ રહે. તો પછી આ ઈચ્છારૂપી રોગ, કારણ કે એને રોગ પણ કયો છે, એનો ઈલાજ શું? એને જડમૂળથી કાઢવાનો ઉપાય? દાસુર 3 મુખ્ય ઉપાય બતાવે છે. પહેલો અને સૌથી અગત્યનો છે અનાસક્તિ. અનાસક્તિ એટલે? એટલે મનમાંથી વસ્તુઓનો વિચાર જ કાઢી નાખવો. કોઈ પણ વસ્તુ વિશે વિચારવાનું બંધ કરો અને ઈચ્છા અદૃશ્ય થઈ જાય છે. આ બહારથી ત્યાગ કરવાની વાત નથી, પણ અંદરથી મમતા છોડવાની વાત છે. અચ્છા, બીજો? બીજો ઉપાય છે આત્મપૃચ્છા, એટલે હું કોણ છું? આ જગત શું છે? આવા સવાલો દ્વારા સ્વ અને જગતની અવાસ્તવિકતાને સમજવી. જ્યારે સમજાય કે બધું અનિત્ય છે, મનની રચના છે, ત્યારે ઈચ્છા કોના માટે કરવી? અને ત્રીજો? ત્રીજો ઉપાય છે ધ્યાન. મનને પરમ આત્મા, શુદ્ધ ચેતના પર સ્થિર કરવું. જ્યારે મન શાંત અને એકાગ્ર થાય છે, ત્યારે ઈચ્છાઓ આપોઆપ શમી જાય છે. અહીં મુદ્દો ઈચ્છાને દબાવવાનો નથી, પણ એની નિરર્થકતાને સમજીને એનાથી મુક્ત થવાનો છે. આ સમજણ જ જીવનમુક્તિનો આધાર છે. અચ્છા, તો મન, અહંકાર અને ઈચ્છાના ખેલને સમજીને એનાથી પર થવાની વાત છે. હવે અંતે અધ્યાય 56માં આત્માના સ્વરૂપની વાત આવે છે, જે કદાચ સૌથી સૂક્ષ્મ અને સમજવામાં અઘરી લાગે. તેમાં કહ્યું છે કે આત્મા બધા કાર્યોનું નિષ્ક્રિય કારણ છે. બધું કરે છે, છતાં કંઈ કરતું નથી. આનો શું અર્થ કાઢવો? હા, આ અદ્વૈતનો કેન્દ્રીય સિદ્ધાંત છે, જેને અકર્તાપણું કહેવાય છે. આનો અર્થ એ છે કે આત્મા એટલે કે આપણું સાચું સ્વરૂપ, શુદ્ધ ચેતના, એ પોતે કોઈ ક્રિયા કરતું નથી. એમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ એની હાજરી માત્રથી જ બધી ક્રિયાઓ શક્ય બને છે. જેમ સૂર્યની હાજરીથી પૃથ્વી પર બધી ગતિવિધિઓ થાય છે. હા, પણ સૂર્ય પોતે એમાં ભાગ નથી લેતો. એ ખાલી પ્રકાશ આપે છે. એટલે પેલી દીવાની ઉપમા પણ આ જ સમજાવે છે કે દીવો ઓરડાને પ્રકાશિત કરે છે, પણ ઓરડામાં શું થાય છે એની એને કોઈ લેવા દેવા નથી. બરાબર. દીવો પ્રકાશ આપે છે, એના કારણે લોકો કામ કરી શકે, વાંચી શકે, જોઈ શકે, પણ દીવો પોતે એ કામ કરતો નથી. એનો કોઈ ઈરાદો કે હેતુ નથી. અચ્છા. તેવી જ રીતે આત્માની ચેતના શક્તિ આપે છે, જેનાથી મન વિચારે છે, બુદ્ધિ નિર્ણય લે છે, ઇન્દ્રિયો કામ કરે છે. પણ આત્મા પોતે આ બધાથી અલિપ્ત, સાક્ષી માત્ર રહે છે. હું કરું છું એવો જે ભાવ છે, એ અહંકારનો છે, આત્માનો નહીં. આ સમજ આવતા જ હા, આ સમજ આવતા જ કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે. કારણ કે જો હું કરનાર જ નથી, તો ફળ ભોગવનાર પણ કોણ? પણ જો આત્મા અકર્તા છે, તો પછી જવાબદારી કોની? કર્મના સિદ્ધાંતનું શું? આ બહુ સારો પ્રશ્ન છે. યોગ વશિષ્ઠ એમ નથી કહેતો કે જવાબદારી નથી. જ્યાં સુધી હું કરું છું એવો અહંકારનો ભાવ છે, ત્યાં સુધી જવાબદારી અને કર્મના ફળ પણ છે. જીવનમુક્ત વ્યક્તિ પણ સમાજમાં નિયમો અને નૈતિકતા પ્રમાણે જ વર્તે છે. પણ એની અંદરની સ્થિતિ એવી હોય છે કે એ સમજે છે કે આ બધું પ્રકૃતિનો ખેલ છે, જે પરમ ચેતનાના પ્રકાશમાં થઈ રહ્યો છે. એટલે એ ફળની આસક્તિ વગર કર્મ કરે છે. હા, ફળની આસક્તિ વગર કર્તવ્ય સમજીને. જેમ પેલું રત્ન કોઈ ઈરાદા વગર પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, તેમ જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે અહંકાર વગર કર્મ કરે છે. પેલું કુરચી વૃક્ષનું ઉદાહરણ પણ છે કે તે વાદળો નીચે ખીલે છે. ક્રિયાઓ જાણે દૈવી યોજના મુજબ સહેજ રીતે થાય છે, વ્યક્તિગત કર્તાપણાના ભાર વગર. અને શરીરને કાંટાની પથારી કેમ કહ્યું છે? કારણ કે ભૌતિક શરીર એ મર્યાદાઓ, રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને એના દ્વારા થતા દુઃખો સાથે જોડાયેલું છે. એ અનિત્ય છે, ક્ષણભંગુર છે. જ્યાં સુધી આપણે આપણી જાતને ફક્ત આ શરીર જ માનીએ છીએ, ત્યાં સુધી આપણે આ કાંટાની પથારીમાં જ છીએ. આમાંથી મુક્તિ ત્યારે મળે જ્યારે આપણે આપણા સાચા, અમર, આધ્યાત્મિક સ્વરૂપને ઓળખીએ કે હું આ શરીર નથી, પણ એનાથી પર, શાશ્વત ચેતના છું.
આ જ્ઞાન જ આપણને શારીરિક અને માનસિક દુઃખોથી ઉપર ઉઠાવે છે. તો આ આખી ચર્ચાનો સાર એ થયો કે જીવન મુક્તિ એટલે કોઈ ચમત્કારિક અવસ્થા નથી, પણ એક ઊંડી સમજણ અને દૃષ્ટિકોણનો બદલાવ છે. બિલકુલ. જીવન મુક્તિ એટલે આ દુનિયામાં આ શરીરમાં રહેતા છતાં મનની ભ્રમણાઓ, અહંકારના બંધનો અને ઈચ્છાઓની પકડમાંથી મુક્ત થવું. એ કેવી રીતે? અનાસક્તિ, અકર્તાપણાના ભાવ અને આત્મ સ્વરૂપની સતત જાગૃતિ સાથે જીવવાની કળા છે. એ જગતનો ત્યાગ કરવાની વાત નથી, પણ જગતને સ્વપ્નની જેમ સમજવાની વાત છે. સ્વપ્નની જેમ? હા, સ્વપ્નમાં બધું સાચું લાગે છે, પણ જાગ્યા પછી ખબર પડે કે એ તો મનનો જ ખેલ હતો. એવી જ રીતે જ્ઞાની પુરુષ જગતમાં રહે છે, કર્મ કરે છે, પણ અંદરથી જાણે છે કે આ બધું પરમ સત્ય પર રચાયેલું એક નાટક છે. એટલે અંતિમ સ્થિતિ જે કંઈ ન હોવું તરીકે વર્ણવી છે, એનો અર્થ શૂન્યતા નથી, પણ બધા લેબલો કર્તા, ભોગતા, સાક્ષી એ બધાથી પર થઈને શુદ્ધ, શાંત, સહજ જાગૃતિમાં સ્થિત થવું. હા, એ કંઈ ન હોવું એટલે કોઈ મર્યાદિત ઓળખમાં બંધાયેલા ન રહેવું. એ પૂર્ણતાની સ્થિતિ છે, જ્યાં દ્વૈત નથી, સંઘર્ષ નથી, ભય નથી, ફક્ત શુદ્ધ અસ્તિત્વ, શુદ્ધ ચેતના, શુદ્ધ આનંદ છે. અને યોગ વસિષ્ઠ ભારપૂર્વક કહે છે કે આ સ્થિતિ આ જીવનમાં અહીં અને અત્યારે જ પ્રાપ્ત કરવી શક્ય છે. તો યોગ વસિષ્ઠના આ અધ્યાયોમાંથી આપણે જોયું કે આપણી વાસ્તવિકતા મોટે ભાગે આપણા મનની જ રચના છે. અહંકાર અને ઈચ્છાઓ આપણને કેવી રીતે બાંધે છે અને દુઃખ આપે છે. અને આપણું સાચું સ્વરૂપ, આત્મા, કેવી રીતે ક્રિયાઓની વચ્ચે પણ અલિપ્ત અને મુક્ત રહી શકે છે. બરાબર. કદંબવનની દિવ્યતાથી લઈને રાજા ખોટના માનસિક શહેર સુધી અને ઈચ્છાના વાદળોથી લઈને આત્માના દીવા સુધી દરેક રૂપક આપણને ભ્રમણાના પડડો હટાવીને સત્યની નજીક લઈ જાય છે. સાચી વાત છે. અને આ બધાનો શું કહેવાય કેન્દ્રવર્તી સંદેશ એ જ છે કે મુક્તિ કોઈ દૂર દેશમાં કે ભવિષ્યના સમયમાં નથી. મુક્તિ અહીં અને અત્યારે આપણી પોતાની સમજણ અને દૃષ્ટિકોણને બદલવાથી મળે છે. અનાસક્તિ, આત્મજ્ઞાન અને અકર્તાપણાના ભાવ સાથે જીવવાથી આપણે રોજિંદા જીવનની વચ્ચે પણ શાંતિ અને સ્વતંત્રતાનો અનુભવ કરી શકીએ છીએ. આ જ જીવન મુક્તિનો વ્યવહારુ અર્થ છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર. આજની દુનિયામાં જ્યાં આપણે ચારે તરફથી માહિતી, ઉત્તેજના, અપેક્ષાઓથી ઘેરાયેલા છીએ, ત્યાં યોગ વસિષ્ઠનું આ પ્રાચીન જ્ઞાન આપણને કેવી રીતે મદદ કરી શકે? શું આપણા પોતાના અંદર બેઠેલા રાજા ખોટ એટલે કે આપણા અશાંત ભ્રમણાઓ રચતા મનને ઓળખવું અને તેને સમજવું એ જ આજના યુગમાં સાચી શાંતિ અને સ્વતંત્રતા તરફનું પહેલું પગલું નથી? આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.